ધ માઉન્ટેન મેન પ્રોફેસર ગંભીરસિંહ યોન્ઝોન, પદ્મશ્રી 2026. 86 વર્ષના યુવાન, પર્વતો પરથી આવનારા પહેલા વ્યક્તિ જેમણે ઘણી બધી સિદ્ધિઓ મેળવી, એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા શિક્ષણ શાસ્ત્રી અને વિદ્વાન. મારો જન્મ કલિમ્પોંગના નાના ગામ સિંજીમાં થયો હતો. તે દિવસોમાં આધુનિક પરિવહન અને સંદેશા વ્યવહારનો કોઈ પત્તો નહોતો, પરંતુ આ મારા માટે વરદાન સાબિત થયું. અમે પ્રકૃતિ સાથે સંપૂર્ણ તાલમેલ બેસાડીને રહેતા હતા. તેમના માતા પિતાનું સ્વપ્ન હતું કે તેઓ તેમના બાળકોને આધુનિક શિક્ષણ અને ઉચ્ચ ડિગ્રીઓથી સશક્ત બનાવે. મને ઘરથી દૂર બોટનીમાં MSc ની ડિગ્રી માટે નોર્થ બંગાળ યુનિવર્સિટી જવું પડ્યું અને અમુક સમય પછી એ જ વિષયમાં PhD કરવા માટે હું કલકત્તા યુનિવર્સિટી ગયો. 1962 થી 64 દરમિયાન તેમણે દાર્જિલિંગ ગવર્મેન્ટ કોલેજમાં બાયોલોજીકલ સાયન્સીસમાં MSc અને PhD પ્રોગ્રામ શરૂ કરવા માટે મદદ કરી, જેથી ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચવું શક્ય થઈ શકે. અમેરિકા યાત્રાઓ દરમિયાન મેં અમારી શિક્ષણ પદ્ધતિમાં સુધારણા માટે જરૂરતવાળા ક્ષેત્રો ઓળખ્યા. હું ઈચ્છતો હતો કે શિક્ષણ અમારા લોકો અને તેમના પરિવેશને અનુરૂપ હોય. દાર્જિલિંગની પહાડીઓમાં મેં શરૂ કરેલી વન સંરક્ષણ ચળવળ દરમિયાન હું બધાને કહેતો હતો કે હિમાલયને બચાવવો એટલે ભારતને બચાવવું. અમે ભારત સરકારને પણ અનુરોધ કર્યો અને અમે 2 રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવવામાં સફળ થયા. એક સિંગલીલા રાષ્ટ્રીય ઉદ્યાન અને બીજો નેઓરા વેલી રાષ્ટ્રીય ઉદ્યાન, જેને પૂર્વ હિમાલયમાં બાયોસ્ફિયર રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. 1985માં તેમના પિતાએ કલિમ્પોંગના સંગેપુંગ ગામની પ્રથમ પ્રાથમિક શાળા માટે જમીન દાનમાં આપી. 2014માં ઉચ્ચ માધ્યમિક બનાવીને તેમની માતાના નામ પર ચંદ્રમાયા નામ આપવામાં આવ્યું. આજે મને એ વાતનું પણ દુઃખ છે કે મારા માતા પિતા અને ભાઈ બહેનો મને આ સન્માન પ્રાપ્ત થતા જોઈ શક્યા નહીં. ખૂબ જ યાદ આવે છે. પુસ્તકો મને ખૂબ પ્રેરણા આપે છે. તે મને નવા વિચારો, નવું જ્ઞાન અને માહિતી આપે છે. મને મારી પત્ની અને પરિવારના સભ્યો પાસેથી પણ ઘણી પ્રેરણા મળે છે. કલિમ્પોંગમાં તેમના લાકડાના અર્થશાસ્ત્રના મોડેલે ટકાઉ, ઓછી જાળવણી, પર્યાવરણને અનુકૂળ આજીવિકાની તકો ઊભી કરી. આ વિચારને માળખાગત સુવિધાઓમાં રૂપાંતરિત કરીને તેમણે વિજ્ઞાન આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે 1981માં હિમાલયન સાયન્ટિફિક ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. હવે તમે જે વૃક્ષો અને અન્ય વસ્તુઓ જુઓ છો, આ બધું વાતાવરણ એક રીતે પ્રોફેસર GS યોન્ઝોનનું જ યોગદાન છે. પ્રોફેસર યોન્ઝોન 12 વાગ્યા સુધી અભ્યાસ કરતા, પછી 3 કલાક આરામ કરતા, પછી કલિમ્પોંગ સુમીમાં અભ્યાસ કરવા માટે 3 કલાકની મુસાફરી કરીને કલિમ્પોંગ જતા. મારા જીવનનો સૌથી મોટો આનંદ છે બાળકોને પર્યાવરણ વિશે શીખતા અને પ્રકૃતિનું રક્ષણ કરતા જોવા. હું તેમને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે ભલે તમારી સાથે કોઈ ન હોય, તમે આગળ વધો અને એકલા આગળ વધો. એકલા ચાલો રે, એકલા ચાલો રે. પ્રોફેસર ગંભીરસિંહ યોન્ઝોન, પદ્મશ્રી 2026.